શરૂઆતમાં પણ ચર્ચા કરી કે નિફ્ટી બેંકમાં આજે આપણને એક નવા શિખર બનતા દેખાયા છે. 58,000ની ઉપર ખાસ કરીને નિફ્ટી બેંક અહીંયાથી પહોંચી ગયું છે અને આજે ઘણી બધી બેંકોના પરિણામ આપણને આવતા દેખાયા છે. હવે બેન્કિંગ સેક્ટર માટે આ પરિણામો કેવા રહ્યા છે એની એક ડિટેલ ઇન્ફોર્મેશન તો નહીં, પરંતુ એક વ્યંગ અવલોકન સાથે આપણી સાથે સહયોગી શ્રદ્ધા પરસાણીયા જોડાયા છે. જી શ્રદ્ધા, જણાવો, બેન્કિંગ સેક્ટર ઘણા બધા પરિણામો આજના દિવસે આપણને રિએક્શન આપી રહ્યા છે. શું ખાસ અપડેટ તમામ બેંકોમાં? જે સૌથી પહેલાં HDFC બેંકની વાત કરીએ, Q2 FY26ના પરિણામ આવતા જોવા મળી રહ્યા છે. નેટ પ્રોફિટમાં લગભગ 11% ઉછાળ છે. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં પણ 4.8% વધારો છે. એસેટ ક્વોલિટીમાં પણ આપણને અહીંયા સુધાર આવતો જોવા મળી રહ્યો છે, પણ શેર અત્યારે થોડો આપણને એક મામૂલી દબાણ સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ICICI બેંકની વાત કરીએ, Q2ના પરિણામ, નેટ પ્રોફિટમાં 5.2% વધારો, નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં 7.5%ની અપસાઇડ જોવા મળી રહી છે. એસેટ ક્વોલિટીમાં પણ સુધાર છે. પ્રોવિઝન્સમાં પણ ઘટાડો છે, જે એક પોઝિટિવ સાઇન છે, અને નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 4.3% પર ફ્લેટ રહેતા જોવા મળ્યા છે. શેર દબાણ સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. ઇન્ડસઇન્ડ બેંકની વાત કરીએ તો જે પ્રોફિટ હતું પાછલા ટાઈમ પર યર ઓન યર બેસિસ પર, એની સામે આ વખતે લોસ નોંધાતો જોવા મળી રહ્યો છે. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 17.5%ની ઘટાડો જોવા મળી રહ્યો છે. પ્રોવિઝન્સમાં વધારો છે, જે એક નેગેટિવ ફેક્ટર છે બેન્કિંગ માટે. અને નીમ્સની વાત કરીએ તો એ 4.08%ની સામે 3.32% થતા જોવા મળ્યા છે. શેર અત્યારે ગ્રીનમાં કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ પંજાબ નેશનલ બેંકની વાત કરીએ, નેટ પ્રોફિટ 14%નો વધારો છે. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં 0.5%નું ડાઉનસાઇડ છે, અને અહીંયા અસેટ ક્વોલિટીમાં સુધાર જોવા મળી રહ્યો છે. શેર આપણને અત્યારે તેજી સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ, નેટ પ્રોફિટમાં 7.5%નો વધારો, નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં લગભગ 1.25%ની ડાઉનસાઇડ. અહીંયા પણ એસેટ ક્વોલિટીમાં સુધાર છે. શેર તેજી સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ RBL બેંકની વાત કરીએ, Q2ના પરિણામ આવતા જોવા મળ્યા છે. નેટ પ્રોફિટમાં 20%નો ઘટાડો છે. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં પણ 4%નો ઘટાડો છે. NPAની વાત કરીએ તો 0.45%ની સામે 0.57% ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર, અને પ્રોવિઝન્સમાં પણ ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર વધારો જોવા મળ્યો છે. પણ શેર અત્યારે આપણને તેજી સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ યસ બેંકની વાત કરીએ, નેટ પ્રોફિટમાં વધારો છે. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં 4.5%નો અપસાઇડ નોંધાઈ છે, અને પ્રોવિઝન્સમાં વધારો થયો છે, નેગેટિવ સાઇન છે, પણ શેર અત્યારે આપણને તેજી સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. છેલ્લે વાત કરીએ ફેડરલ બેંકની, નેટ પ્રોફિટમાં 9.5%નો ઘટાડો, નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં 5.5%નો વધારો. એસેટ ક્વોલિટી સ્થિર રહેતી જોવા મળી છે. શેર અત્યારે આપણને ગ્રીનમાં કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. એટલે જો આટલી બધી બેંકોના પરિણામ અને ઘણી બધી આજે પોઝિટિવ રિએક્શન પણ આપણને અહીંયાથી દર્શાવી રહી છે. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. ગૌરાંગજી, આમ તો ઘણું લાંબુ લિસ્ટ છે, પરંતુ ઓવરઓલ જે દિગ્ગજોના પણ પરિણામો આવ્યા છે, મિડ સાઇઝ બેંકોના પણ પરિણામ આપણને આવતા જોવા મળ્યા છે. મોટે ભાગના પરિણામો અહીંયાથી એવા છે કે જ્યાં આગળ આપણને એક સારો સુધારો જોવા મળી રહ્યો છે. એસેટ ક્વોલિટી સુધરી રહી છે. NIMsની લઈને હજી પણ થોડીક ચિંતા છે, પરંતુ એ વાતને પણ અહીંયા ફેક્ટરિંગ કરવું જોઈએ કે અત્યારે આપણે 1% એક બહુ મોટો વ્યાજદર કાપ આપણે આખા વર્ષ દરમિયાન અહીંયાથી જોયો છે, એટલે એની અસર તો થોડી ઘણી આવવાની. પરંતુ ઓવરઓલ જે પ્રકારના બેન્કિંગનું પ્રદર્શન આજના દિવસે આપણને દેખાઈ રહ્યું છે, આ પરિણામોને લઈને તમારો શું મત છે બેન્કિંગ સેક્ટરના? નીરજ, બીજા ત્રૈમાસિકના પરિણામ શરૂ થયા એની પહેલા આપણે ચર્ચા કરેલી કે અનુમાન શું છે, કયા ક્ષેત્ર સારા પરિણામ લઈને આવશે. તો આપણા ચેનલ CNBC બજાર પર ચર્ચા કરતા મારો અભિપ્રાય હતો કે કુલ મળીને 5 કે 6 ક્ષેત્ર છે જે સારા પરિણામ લઈને આવશે, અને એમાંથી સૌ પ્રથમ વિત્તીય ક્ષેત્રની મેં વાત કરેલી, જ્યાં આગળ સરકારી બેંક, નિજી ક્ષેત્રની બેંક અને મજબૂત NBFC સારા પરિણામ લઈને આવશે. શ્રદ્ધાએ જે નામો આપ્યા એમાંથી ઇન્ડસઇન્ડ બેંક, RBL બેંક, PNB, આ બધી બેંક, IDFC ફર્સ્ટ બેંક ના પરિણામ બી ઘણા સારા આવેલા. અને RBL બેંક પરિણામ એટલા સારા નહોતા, પણ કારણ કે એક ઓપન ઓફર છે મારા ખ્યાલથી નીરજ બજારમાં, મિડલ ઇસ્ટની કોઈ કંપની છે, પણ નામ નથી યાદ આવતું, એ લોકોએ ઓપન ઓફર આપ્યું છે, એના કારણે આટલો ઉપર છે આ સ્ટોક. ઇન્ડસઇન્ડ બેંકમાં થોડું ઘણું દબાણ હતું. PNBમાં આંકડાઓ સારા હતા એવું અનુમાન છે, ને
મારી આ ટિપ્પણી જે છે એ માત્ર બીજા ત્રૈમાસિક સુધી સીમિત નથી, નીરજ. ત્રીજા, ચોથા અને આવનારા નાણાકીય વર્ષમાં પણ મને લાગે છે કે વિત્તીય ક્ષેત્ર સારું પ્રદર્શન કરશે. તો આવ્યું ખાસ કરીને નિફ્ટી બેન્કિંગ સેક્ટર માટે બનતું દેખાઈ રહ્યું છે, જ્યાં ઘણી બધી બેન્કોના એક નંબર્સ આપણને સારા આવતા દેખાયા છે. બધા પર નજર રાખવાની રહેશે. પણ એ સાથે જ ફરી